હાય, વેલકમ એરોસ જીપીએસસી. સ્વાગત છે તમારું પ્રિલિમ્સ પાવર સિરીઝમાં. આજે આપણે એપ્રિલ મહિનાના વીક 2 નું એટલે કે 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધીનું દરેક ટોપિક કરંટ અફેરના જોઈશું. આપણને ખ્યાલ છે એમ કે આપણે કરંટ અફેર ટોપિક વાઇઝ ડિવાઈડ કર્યા છે. ટોટલ 10 ટોપિક્સમાં આપણે ડિવાઈડ કર્યું છે. તો એ જ રીતે ટોપિક વાઇઝ આપણે કરંટ અફેર જોવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ ટોપિક છે ગવર્મેન્ટ પોર્ટલ્સ, સ્કીમ્સ એન્ડ કેમ્પેન્સ. સ્ટાર્ટ કરતા પહેલા બીજું એ કહું, વિડીયો છેલ્લે સુધી જોજો તો જ આખું કરંટ અફેર આપણે એકદમ ડિટેલથી બેકગ્રાઉન્ડ સાથે પરીક્ષા લક્ષી જીકેની સાથે કરંટ અફેર લઈએ છીએ. અને સારું લાગે તો શેર પણ કરજો. અને જેટલું શેરિંગ થશે એટલું ગુજરાતના બાકીના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવશે કે કરંટ અફેર કઈ રીતે સ્ટડી કરાય અને કઈ રીતે એને વાંચવું જોઈએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું ટોપિક. પહેલો ટોપિક છે ધ ઈ સેફ હર પ્રોગ્રામ, એટલે કે સેફ હર એમની સુરક્ષા માટેનો કઈ પ્રોગ્રામ છે. આગળ ઈ છે, આગળ ઈ આવ્યો એટલે ખબર પડી જાય ભાઈ આ કંઈક સાહેબ ઇલેક્ટ્રોનિક જેવું કંઈક હશે. આ ટોપિક શેના માટે છે? ધ ઈ સેફ હર પ્રોગ્રામ ગવર્મેન્ટે લોન્ચ કર્યો છે. હવે ગવર્મેન્ટે લોન્ચ કર્યો છે તો કયા મિનિસ્ટ્રી હેઠળ કર્યો એ ખાસ યાદ રાખવાનું. જીપીએસસી ની એક્ઝામમાં ઘણી વખત ડાયરેક્ટ મિનિસ્ટ્રી પૂછી લે, કયા ડિપાર્ટમેન્ટ હેઠળ વર્ક કરે એ પણ પૂછી લે. અહીંયા તમને આ દેખાતું હશે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ મંત્રાલય હેઠળ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. એટલા માટે ન્યૂઝમાં છે. તો ન્યૂઝમાં કેમ છે બીજું એ જોઈએ. અંગ્રેજીમાં કહેવાય મેથી. ગ્રામીણ ભારતમાં 10 લાખ મહિલાઓને સશક્ત બનાવવા માટે આ વિશાળ સાયબર સિક્યોરિટી ટ્રેનિંગ પહેલ લોન્ચ કરી છે. અહીંયા તમે અંગ્રેજીમાં જુઓ તો લખેલું છે કે ટ્રેનિંગ પ્રોગ્રામ ટુ ઇનેબલ 1 મિલિયન સાયબર સખીસ ક્રોસ રૂરલ ઇન્ડિયા, એટલે કે ગ્રામીણ ભારતની અહીંયા વાત છે, અર્બન ઇન્ડિયાની વાત નથી, ગ્રામીણ ભારત. એટલે આ ખાસ બીજું ધ્યાનમાં રાખ. એના પ્રોગ્રામ વિશે જોઈએ. કોણે લોન્ચ કર્યો એ તો જોઈ લીધું. હવે આ પ્રોગ્રામ કરશે શું? આગામી 3 વર્ષમાં એટલે કે 2029 સુધીમાં 10 લાખ મહિલાઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સુરક્ષિત રીતે ભાગ લેવા માટે સક્ષમ બનાવી. આનાથી સાહેબ શું થાય? જો એ પોતે ડિજિટલી સુરક્ષિત બને અને તાલીમ એમને અપાયેલી હોય તો એક મહિલા બીજી મહિલાઓને પણ શીખવાડી શકે. એનો એ થયો કે એમને શું બનાવવાનું છે? સાયબર સખી મોડલ ક્રિએટ કરવાનું છે. મહિલાઓને સાયબર સખી બનવા માટે તાલીમ આપે છે, જેઓ પછી તેમના સ્થાનિક સમુદાયોમાં સાથી શિક્ષકો તરીકે કાર્ય કરે છે. દરેક મહિલાઓને તાલીમ નથી આપવાની. તમને એક ટોપિક ખબર હશે, SHGs એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ. આ મહિલાઓના જૂથ હોય. હવે એમાંથી કોઈ એક બે મહિલાઓને તમે તાલીમ આપી દીધી તો આખા ગ્રુપને પણ તાલીમ આપી દીધી. એ આખું ગ્રુપ આગળ ગામડામાં જઈને બીજી મહિલાઓને પણ તાલીમ આપી શકે, એમને સમજાવી શકે કે ભાઈ સાયબર સુરક્ષા શું છે. એ માટેની આખી પહેલ એટલે કે ધ ઈ સેફ હર પ્રોગ્રામ. શરૂઆત ક્યાંથી થશે? તો શરૂઆત થશે મધ્યપ્રદેશ અને ઓડિશાથી, અને ત્યાં સક્સેસ જાય પછી આખા રાષ્ટ્રીય સ્તરે એ લાગુ પાડવામાં આવશે. નેક્સ્ટ જોઈએ. દેખો ગવર્મેન્ટ ટોપિક એક જ હતો, બીજા કોઈ હોય તો પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી, એટલા માટે આપણે લીધો નથી. નેક્સ્ટ કે ભાઈ ઇન્ટરનેશનલ શું કઈ ચાલી રહ્યું છે એ જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું ઇકોસોસ ઉપર ટોપિક. યુએન ઇકોસોસ કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ કોની છે? યુનાઇટેડ નેશન્સ. તો એમાં ન્યૂઝમાં કેમ છે જોઈએ. ભારતે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ ની 4 મહત્વની પેટા સંસ્થાઓ, કેટલી મહત્વની? 4. બિનહરીફ ચૂંટાઈને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એટલે કે ઇકોસોસ જે કાઉન્સિલ છે એની બીજી 4 પેટા સંસ્થાઓ છે, એમાં બિનહરીફ ચૂંટાયું છે હવે ભારત. એટલે કે ચૂંટણી લડવા માટે કોઈ અંદર હતું જ નહીં. એમને નક્કી કર્યું ભાઈ ભારત તમે ચૂંટણી લડો, અમે તમને સીટ આપવા માંગીએ છીએ. એટલે ભારતની એક સોફ્ટ પાવર તરીકેની આ બહુ મોટી સિદ્ધિ કહેવાય. હવે ઇકોસોસ છે શું અને કરે છે શું? તેની સ્થાપના 1945માં થઈ હતી. શેના દ્વારા? તો યુએન ચાર્ટર દ્વારા. ઇકોસોસ એ સંયુક્ત રાષ્ટ્રના 6 મુખ્ય અંગોમાંનું એક છે. સંયુક્ત રાષ્ટ્ર આપણને ખબર છે કે યુનાઇટેડ નેશન, એના 6 અંગો કયા કયા એ અહીંયા તમને બતાવેલા છે. એક છે સિક્યોરિટી કાઉન્સિલ, એક છે સેક્રેટરીએટ, એક છે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ જે અહીંયા ડિસ્કસ થઈ રહી છે. 4th છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. 5th છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. 6th છે જનરલ એસેમ્બલી. તો આ ઇકોસોસ છે, એના પાછળ બીજા અમુક પેટા અંગો છે. કયા કયા એની વાત કરીએ છીએ. હવે આ કરે છે શું? જે આંતરરાષ્ટ્રીય વિકાસના લક્ષ્યો પર ચર્ચા, નવીન વિચારસરણી, સર્વસંમતિ સાધવા માટેના કેન્દ્રીય પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. આર્થિક, સામાજિક અને વિકાસના મુદ્દાઓ પર નીતિગત સંકલન અને સર્વસંમતિ બનાવવા માટે
મુખ્ય યુએન અંગ તરીકે કામ કરે છે. બધું બોલ બચન છે ભાઈ, બધાનું એકનું એક કામ આવે છે. હવે જુઓ કઈ કઈ સમિતિ એમાં જોઈએ. તો પહેલું છે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિ. પૂર્વ રાજદ્વારી શરણ, આ નામ યાદ રાખજો, તેમની વ્યક્તિગત ક્ષમતામાં ફરીથી ચૂંટાયા છે. સેકન્ડ સમિતિ જોઈએ, બિન સરકારી સંસ્થાઓની સમિતિ, પ્રોગ્રામ એન્ડ કોઓર્ડિનેશન સમિતિ. ઓકે, તો આ ચાર નામ યાદ નહીં રહે તો પણ ચાલશે, પણ એટલું યાદ રાખવાનું કે ઇકોસોસ શું છે અને યુએન ના કયા 6 મુખ્ય અંગો છે. આ રીતનો ક્વેશ્ચન પૂછવાની સંભાવના હોય, અને ખાસ આ નામ યાદ રાખજો. ફરીથી સર નેક્સ્ટ ટોપિક જોઈએ. આર્જેન્ટિના સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી બહાર નીકળી ગયું છે. તો કઈ નવો મુદ્દો ના છે ને ભાઈ, ઓલરેડી યુએસએ ક્યારની બહાર નીકળી ગયો છે, હવે આર્જેન્ટિના બહાર નીકળ્યું છે. તો ન્યૂઝમાં કેમ છે, એના રાષ્ટ્રપતિ છે ઝેવિયર માઇલી, કોના? આર્જેન્ટિનાના. તો આરોગ્ય નીતિઓમાં રાષ્ટ્રીય સાર્વભૌમત્વ જાળવવા અને COVID-19 રોગચાળા દરમિયાન સંસ્થાના સંચાલનની ટીકા કરીને આ નિર્ણય લીધો છે. એમને એવું કીધું ભાઈ કોવિડમાં WHO કઈ કામ કર્યું નહીં ભાઈ, આમ કર્યું તેમ કર્યું, જે કંઈ એમની ભાષામાં કીધું હશે આવું કઈ બહાર નીકળી ગયા. આના પહેલા યુએસએ ઓલરેડી જાન્યુઆરી 2026 બહાર નીકળવાની પૂર્ણ પ્રયાસો કરીને નીકળી ગયો હતો યુએસએ. WHO વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરીએ. એ શું છે? તો આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય માટે જવાબદાર એક એજન્સી છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ એવો રોગચાળો ફાટી નીકળ્યો હતો એને કઈ રીતે કાબુમાં કરવું, કઈ કઈ વેક્સિનો બનાવી, આ બધી માર્ગદર્શિકા જે છે એ WHO બહાર પાડશે. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 એપ્રિલ 1948. એનું ધ્યેય શું? તો તમામ લોકો દ્વારા આરોગ્યનું ઉચ્ચતમ સ્તર પ્રાપ્ત કરવાનું. તો અહીંયા આરોગ્ય છે એનો મતલબ એવું નહીં ખાલી ને ખાલી શારીરિક આરોગ્ય. શારીરિક આરોગ્ય પણ આવી ગયું, માનસિક આરોગ્ય પણ આવી ગયું અને સામાજિક આરોગ્ય પણ આવી ગયું. આ ત્રણ આરોગ્ય ને ઉચ્ચ સ્તરે લઈ જવું છે, આવો એનો ગોલ છે. હવે ન્યૂઝમાં છે આર્જેન્ટિના, એટલે આર્જેન્ટિના વિશે થોડું જાણીએ. આર્જેન્ટિના એક કયા ખંડનો પાર્ટ છે? તો અહીંયા મેપ ઉપરથી દેખાય કે ભાઈ આ શું છે? સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકાનો પાર્ટ થઈ ગયું. કયા કયા બોર્ડર કન્ટ્રીઝ એને ટચ કરે છે? તો એક છે ચીલી, પેરુગ્વે, બોલિવિયા, બ્રાઝિલ અને ઉરુગ્વે. આટલા કન્ટ્રીને ટચ કરે છે. 1 2 3 4 5 કન્ટ્રીને ટચ કરે છે. કેપિટલ શું છે? તો બ્યુનોસ એરિસ. હવે એ મૂકો, હવે જાણવા જેવું જોઈએ. અને ડાબી બાજુ કયો સમુદ્ર? પેસિફિક મહાસાગર. જમણી બાજુ કયો સમુદ્ર? એટલાન્ટિક મહાસાગર. હવે તમને બધાને ખબર હશે કે ભાઈ સાઉથ અમેરિકાની અંદર કો તો અમેરિકા જે ખંડ છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, સૌથી મોટી પર્વતોની, સૌથી લાંબી પર્વતોની હારમાળા કઈ ઇવન આખા વિશ્વમાં? એ છે એન્ડીઝ. કઈ છે? એન્ડીઝ. આ એન્ડીઝ નું સૌથી હાઈએસ્ટ માઉન્ટેન કયો છે ભાઈ? હાઈએસ્ટ માઉન્ટેન. દેખો આવું બધું ક્વેશ્ચન પૂછાય ભાઈ જીઓગ્રાફીમાં. એન્ડીઝ નો સૌથી હાઈએસ્ટ માઉન્ટેન કયો? ઇવન એન્ડીઝ ભૂલી જાઓ, આખા સાઉથ હેમિસ્ફિયર ની અંદર, એટલે કે આ પૃથ્વી લઈએ ને ભાઈ, પૃથ્વી, આ કયું થાય? હેમિસ્ફિયર થાય, નોર્થ હેમિસ્ફિયર એટલે ઉત્તર ગોળાર્ધ, અને આ છે સાઉથ હેમિસ્ફિયર, દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધની અંદર સૌથી ઊંચો પર્વત કયો? તો કે માઉન્ટ એવરેસ્ટ સાહેબ. માઉન્ટ એવરેસ્ટ આ તો બધાને ખબર હશે. પણ સાઉથ હેમિસ્ફિયરમાં કયો? તો માઉન્ટ એકાંકાગુઆ. માઉન્ટ એકાંકાગુઆ. દેખો અહીંયા દેખાય છે માઉન્ટ એકાંકાગુઆ. 6959 મીટર એની હાઈટ છે. એટલે કે એન્ડીઝ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત, આખા સાઉથ હેમિસ્ફિયર અને આખું વેસ્ટર્ન હેમિસ્ફિયર. હા દેખો અહીંયા વેસ્ટ છે. આ કયું થઈ ગયું? આ ઈસ્ટ થઈ ગયું. આ વેસ્ટ. ઈસ્ટમાં જોઈએ તો ફરીથી માઉન્ટ એવરેસ્ટ, કારણ કે ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. ઉત્તર પૂર્વને બાદ કરો અને પછી જે વધે છે તો કયું વધે? સાહેબ દક્ષિણ વધે અને પશ્ચિમ વધે. તો દક્ષિણ પશ્ચિમ બંને હેમિસ્ફિયરની અંદર સૌથી મોટો પર્વત છે એકાંકાગુઆ. એ પણ કયા દેશમાં આવેલો છે? તો આર્જેન્ટિના દેશમાં આવેલો છે. આ યાદ રાખવાનું છે. પછી એક બીજી વાત, આર્જેન્ટિનામાં એક રણ આવેલું છે જેનું નામ છે પેટાગોનિયા. પેટાગોનિયા ડીઝર્ટ. પરીક્ષામાં પૂછાય કે ભાઈ પેટાગોનિયા ડીઝર્ટ ક્યાં આવ્યું? તો આર્જેન્ટિના. મોટા મોટા ખુલ્લા મેદાનો આર્જેન્ટિનામાં આવેલા છે, એનું નામ છે પમ્પાસ. ઘાસના મોટા મેદાનો, બરાબર, જેને સ્ટેપે પણ કહેવાય. તો આ પમ્પાસ એ પણ આર્જેન્ટિનામાં આવેલા છે. તો આ 3 ટોપિક ખાસ જોવાના થાય. કઈ પર્વતમાળા આવેલી છે, કયું રણ આવેલું છે, કયા ખુલ્લા મેદાનો આવેલા છે. પેટાગોનિયન ડિઝર્ટ, પમ્પાસ એ મેદાનો છે. બીજા અહીંયા ચાકો પ્લેન છે, એ પણ મેદાનો છે. અને એકાંકાગુઆ માઉન્ટેન આર્જેન્ટિનામાં આવેલું છે. તો જોયું, આર્જેન્ટિના ફરીથી પણ ન્યૂઝમાં આવશે, એ પણ આપણે હમણાં જોઈશું 5 મિનિટ. નેક્સ્ટ જોઈએ ઇકોનોમીમાં. બહુ સરસ ટોપિક છે ભાઈ. સૌથી પહેલો ટોપિક અહીંયા સમજવા જેવું ઘણું છે ભાઈ આ ટોપિકમાં. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0. સાહેબ 2.0 આવ્યું એટલે ક્યારેક 1.0 હશે કે નહીં હોય? તો સાહેબ હોય જ ને, આમાં વિચારવાનું શું હોય? હવે જુઓ અહીંયા એક ટોપિક જોવા મળશે. ફંડ એટલે શું? ફંડ એટલે શું ભાઈ? ભંડોળ. સાહેબ ફંડ ઓફ ફંડ એટલે શું?
ફંડ ઓફ ફંડ્સ, બરાબર. અલગ અલગ આવા ભંડોળ ભેગા કર્યા પૈસાના, કે અહીંયા એ છે, અહીંયા બી છે, આ સી છે, આ ડી છે, આ ઈ, આવા અલગ અલગ ઇન્વેસ્ટરો ભેગા થયા. આ લોકો શું કરે, ફંડ હોય શું કરે, સ્ટાર્ટઅપ કોઈ ફંડ આપો તો મેં અમુક સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી અમુક સિરિયલો જોઈ ગઈ, તો અમુક એમાં એન્જલ ઇન્વેસ્ટરો બેઠા હોય, જે વેન્ચર કેપિટલિસ્ટ હોય. એ શું કરતા હોય, એક સ્ટાર્ટઅપમાં ફંડ પ્રોવાઈડ કરે, સ્ટાર્ટઅપ ઊભું થાય. તો એવા અજાણે લોકો આવા એ બી સી ડી ઈ આવા 3 થઈ ગયા. આ શું છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ, કે આ ફંડોને કોણ ફંડ આપશે, તો આ ભાઈ આવશે. એટલે ફંડ ઓફ ફંડ્સ, ફંડોનો પણ ફંડ. એનું કામ સીધું સ્ટાર્ટઅપને ફંડ આપવાનું નહીં, પણ એનું કામ એવા ફંડને આપવાનું જે ઓલરેડી સ્ટાર્ટઅપ માટે કામ કરી રહ્યું છે. તો ન્યૂઝમાં શું છે એ જોવાનો પ્રયત્ન કરીએ. ન્યૂઝમાં શું છે, તો સરકારે ડોમેસ્ટિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે વેન્ચર અને ગ્રોથ કેપિટલ એકત્ર કરવા માટે 10,000 કરોડના કોર્પસ સાથે અધિકૃત રીતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0 ની જાહેરાત કરી. 10,000 કરોડ એ ફંડ ઓફ ફંડ્સ છે, જે ફંડ પૂરું પાડશે. હવે એના વિશે જોવાનું ચર્ચા કરીએ. કયા ડિપાર્ટમેન્ટ હેઠળ કાર્ય કરશે? ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, DPIIT. દેખો, જે મેઇન મુદ્દા હશે, પરીક્ષામાં પૂછવા લાયક હશે, એ જ હું લઈશ. આપણે બહુ ઝાઝું પડવું નહીં ભાઈ માહિતીમાં, બરાબર? નહીં તો લેવાઈ જઈશું. ઓલરેડી જીએસ ના ઘણા બધા ટોપિક છે, એટલે આખો દાડો કરંટ અફેર નહીં કરવાનો. એટલે જ આપણે ડેલી વિડીયો 13-15 મિનિટના લાવતા હતા. પણ કોઈનો રિસ્પોન્સ ના આવે આપણે ક્લોઝ કરવા પડે, નહીં તો બહુ જોરદાર મુવમેન્ટ આપણે કરી દીધી. મુવમેન્ટ એટલા માટે કહું કે કારણ કે આ શબ્દ બોલીને મજા આવે. મુવમેન્ટ ચાલુ કરી છે, ચળવળ ચાલુ કરી. કઈ મુવમેન્ટ નથી ભાઈઓ, આપણો એક ખાલી એવો નાનો એવો ઇનિશિયેટિવ હતો. સરકાર સમર્થિત ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે. તો સરકાર સમર્થિત જોયો ને ભાઈ, સરકાર પૈસા આપે છે. સ્ટાર્ટઅપ માટે ઘરેલું મૂડીને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. વાહ ભાઈ. હવે દેખો, આમાં કંઈક તફાવત છે. શું છે? સીધા ઇન્વેસ્ટમેન્ટ ફંડથી વિપરીત, મતલબ કે એક કોઈ ફંડો સીધું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપમાં અપાઈને કહેવાય સીધું ઇન્વેસ્ટમેન્ટ. એનાથી વિપરીત આ ભાઈ શું કરશે, ફંડ ઓફ ફંડ્સ તરીકે કામ કરશે. હમણાં સમજાવ્યું એનું એ જ છે, બાકી બોલ બચન બધું અહીંયા લખેલું છે. જેનો અર્થ એ છે કે તે અન્ય વેન્ચર કેપિટલ ફંડમાં રોકાણ કરશે. જે ઓલરેડી સ્ટાર્ટઅપને રોકાણ કર્યું છે, બધા વેન્ચર કેપિટલિસ્ટ કહેવાય, એમને આ ભાઈ પૈસા આપશે. ભાઈ તમે કોઈ સ્ટાર્ટઅપ ના કરો, અને તે ફંડ્સ બદલામાં વ્યક્તિગત સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે. સાહેબ, આવું કરવાની જરૂર કેમ? ગવર્મેન્ટે ડાયરેક્ટ સ્ટાર્ટઅપમાં કેમ ફંડ ના કર્યો? તો તમને એક સિમ્પલ લોજિક કહું. હવે દેખો, તમે મારા જોડે કેમ ભણવા આવ્યા? પોતે કરી શકતા નહીં એટલે મારા જોડે ભણવા આવ્યા ને. તો મને કોઈક ના કે સાહેબ તમે એવું કેમ ભણાવો, જાતે છોકરા ભણી લેશે. એમ હું મિડલમેન આવ્યો. એ રીતે આ જે ફંડ વાળા જે રહ્યા એ મિડલમેન, એમને ખબર છે સ્ટાર્ટઅપ કયા સ્ટાર્ટઅપમાં સારું રોકાણ કરવું, કયા સ્ટાર્ટઅપમાં સારું નહીં. સ્ટાર્ટઅપમાં રોકાણ કરશે, એમને કઈ ટ્રેનિંગ આપશે, એમને આગળ લઈ જવામાં ફાયદો કરાવશે. ગવર્મેન્ટે શું કર્યું, આ ફંડોને પકડ્યા એટલે ગવર્મેન્ટને પોતાની બુદ્ધિ ચલાવવાની બંધ થઈ જાય. તો એ મારા શું કામ જોવું પડે કયું સ્ટાર્ટઅપ ક્યારે આગળ જાય, કયા સ્ટાર્ટઅપમાં રોકાણ કરવું? એના કરતા હું એવા કંઈક ઓલરેડી મિડલમેન છે, ફંડ છે, જેમને હું રોકાણ કરીશ, અને એ લોકોને સારી સમજણ પડે છે મેં કયા ફંડમાં રોકાણ કરવું. એટલા માટે આવું એક ફંડ બનાવ્યું, જોરદાર મોટી કહેવાય ગવર્મેન્ટનો. તે ઊંડા તકનીકી એટલે કે ડીપ ટેક, નવીન ઉત્પાદન અને નાના AIFs દ્વારા સમર્થિત પ્રારંભિક વૃદ્ધિના તબક્કા કયા સ્ટાર્ટઅપ ઉપર? એ ખાસ ધ્યાન, અર્લી ગ્રોથ સ્ટેજ સ્ટાર્ટઅપમાં, કે જેનો હજુ અર્લી ગ્રોથ થઈ રહ્યો હોય. એટલે કે હવે ગવર્મેન્ટ જે છે આ ફંડો ફંડ ફ્લિપકાર્ટમાં અને એમેઝોનમાં રોકાણ કરવા નહીં જવાનું ભાઈ. તમે કોઈક નવો આઈડિયા લાવ્યો, અર્લી સ્ટેજ હોય, નાનું રોકાણ કરવાની જરૂર પડે, એવામાં જ આનું રોકાણ થવું જોઈએ, એમને આગળ લાવવાના છે. સાહેબ એ ખબર ના પડી તો નહીં જ પડે ભાઈ. હું જ્યાં સુધી નહીં સમજાવું ત્યાં સુધી. આનો અર્થ થાય ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. અહીંયા શું ચાલુ છે? ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે. સાહેબ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ ને શેર બજારમાં, તો આ કરે છે એમાં શું લેવા દેવા? આ ખાલી રીચ પીપલ માટે છે ભાઈ, જેના ભાઈ પૈસાના ઢગલા પડ્યા, જેને વિચારવાની જરૂર નહીં પૈસા ક્યાં જતા રહે આપણે કોઈ ફેર પડતો નહીં. જ્યારે આપણે પાણી બોટલ પણ જો ભૂલથી 2 ટેપા પાણીની બોટલમાં રહી જાય તો આપણને દુઃખ થાય કે સાલું પૈસા વસૂલ ના થાય. આપણા માટે નહીં, આ તો રીચ પીપલ માટે છે. મતલબ કે કરોડોનું જેના પાસે બજેટ હોય એ લોકો આ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં શું કરશે? રોકાણ કરશે. વન ટાઈપ ઓફ મ્યુચ્યુઅલ ફંડ જેવું છે, પણ આ AIF. આનું કામ શું કરવાનું? અલગ અલગ જગ્યાએ રોકાણ કરવાનું, હેજ ફંડમાં રોકાણ કરવાનું. જે જગ્યાએ કોમન મેન પહોંચી શકતા ના હોય એ જગ્યાએ આ AIF લોકો પહોંચશે. રીચ લોકોનું ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડ આપણા જેવા કોમન માનો, એમાં જરૂર નહીં આપણે જેવા જોઈએ, બીજા પણ હોય, પણ મ્યુચ્યુઅલ ફંડ અલગ, AIF અલગ. AIF આખો મુદ્દો અલગ છે. ટેકનિકલી સમજવા માટે થોડું ઘણું 5-10 મિનિટ જોઈએ, પણ હું સિમ્પલ કહું છું કારણ કે હાલ એની કઈ ખાસ જરૂર છે નહીં.
ઓકે, તો એવું સમજો કે રીચ પીપલનું ટોળું જેવા સ્ટાર્ટઅપમાં એકઠું સ્ટાર્ટઅપમાં ફંડિંગ કરશે અને એવા એઆઈએફ ને ફંડિંગ કોણ કરશે તો આપણું સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0. ચલો ટોપિક પૂરો. હવે જોઈએ વુમનિયા. સાહેબ આ વુમનિયા શું છે? તો વુમનિયા એક પહેલ હતી. શું હતી? પહેલ હતી. ન્યૂઝમાં કેમ છે? તો હમણાં વુમનિયા પહેલ ન્યૂઝમાં એટલા માટે છે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM, જેને જેમ કહેવાય, જેના ઉપર આપણે હેન્ડીક્રાફ્ટ બનાવ્યું હોય તો સીધું આપણે વેચી શકીએ ગવર્મેન્ટ મારફત, જેને 2.1 લાખથી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોને ₹28,000 કરોડના ઓર્ડર મેળવવામાં સફળતા અપાવી છે. જોરદાર ટોપિક છે ભાઈ. વુમનિયા પહેલ દર વખતે કહું છું, કોને ચાલુ કરી યોજના એ યાદ રાખવાનું, કોના હેઠળ કામ કરે છે એ યાદ રાખવાનું. તો અહીંયા મંત્રાલય કયું છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. જોઈ લીધું, પતી ગઈ વાત. શું કર્યું છે આને? તે મહિલા સંચાલિત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો એટલે કે મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ, મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ, માઇક્રો પેલું MSME હોય છે ને, એમાં શું હોય? માઇક્રો, સ્મોલ અને મીડિયમ. માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને સ્વસહાય જૂથો, SHGs, પાછું સ્વસહાય જૂથ આવ્યું. મહિલાઓના હસ્તકલા, હેન્ડલૂમ અને ઓફિસ એસેસરીઝ જેવી વસ્તુઓ કેન્દ્ર રાજ્ય મંત્રાલયો અને PSUને સીધા વેચાણ માટે ડિજિટલ ઇન્ટરફેસ પૂરું પાડે. આ પહેલ ચાલુ કરી દી. મહિલાઓ શું કરવાનું હોય ભાઈ? ઘરે રહેતી હોય ઘણી બધી મહિલાઓ, તો મહિલાઓ એકઠી થાય, સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવશે, એમને ભેગા થઈને પાછું કોઈ એન્ટરપ્રાઇઝ ખોલે. હવે આમનું કામ શું હોય? હેન્ડીક્રાફ્ટ ક્રિએટ કરે, ગૃહ ઉદ્યોગ ચાલુ કરે. તો આનું વેચાણ ક્યાં કરવાનું? તો વેચાણ કરવાનું જેમ માર્કેટ પ્લેસ ઉપર, GEM ઉપર. એના કંઈક આંકડાઓ આવ્યા છે, એટલા માટે ન્યૂઝમાં છે. આંકડા બધા ઇમેજમાં દોરેલા છે, મેં દોરેલા નહીં, PIBA લીધેલા છે, એનો ફોટો મેં ચિપકાવ્યો છે. આનું આ જ ગુજરાતી મેં અહીંયા ઠપકાર્યું છે, તો હું વાંચતો અહીં, તમે શાંતિથી વાંચી લો. હવે જોઈએ નેક્સ્ટ ટોપિક. કરંટમાં ઇન્ડિયાઝ પેમેન્ટ રિવોલ્યુશન. સાહેબ ભારતે ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ લાવી દીધી. તો જાન્યુઆરી 2026ના ડેટા મુજબ ₹28.33 લાખ કરોડની કિંમત, એટલે કે આટલું ટ્રાન્ઝેક્શન ડિજિટલી થયું, કેશમાં ને ડિજિટલી UPI દ્વારા. 21.70 અબજ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બ્રેક આંકડો અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અહીંયા લખ્યું છે ભાઈ, આખા વર્લ્ડની અંદર જેટલા રિયલ ટાઈમ પેમેન્ટ થાય છે આખા વર્લ્ડની અંદર, એનો 49 તો ખાલી ભારતમાં જ થાય છે ભાઈ, બધી જગ્યાએ. એટલે ભારતનું ડિજિટલ પેમેન્ટ રિવોલ્યુશન આટલા માટે કહેવાય છે. જેટલું વ્યવહારો થતા હોય એમાંથી 81% તો ખાલી UPI દ્વારા જ થાય, ડિજિટલી જ થાય. ડિજિટલીમાં આવ્યું એટલે UPI આવ્યું ભાઈ. મતલબ કે સમજી લો કે ₹100 વપરાણા ભારત દેશની અંદર, તો એમાંથી ₹81નો વપરાશ ક્યાં થયો છે? UPI દ્વારા. બાકી થોડા અમુક કેશમાં થયા હશે. ટ્રાન્ઝેક્શન કેટલા થયા? તો એ છે 21.70 બિલિયન. IMF એવું કીધું કે જે UPI છે એ વર્લ્ડ લાર્જેસ્ટ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. શેના દ્વારા? તો બાય વોલ્યુમ. કઈ રીતે પોસિબલ બન્યું? તો જામ ટ્રીટીની દ્વારા. સાહેબ જામ ટ્રીટીની એટલે શું? જામમાં શબ્દ છે JAM. હવે UPI કનેક્ટ તો કરવી પડે ને, તો જે એટલે શું? તો જન ધન. તો સૌથી પહેલા મોદી સાહેબ શું લાયા? તો જનધન એકાઉન્ટ ખોલો, કે બધાના ₹0 હોય તો પણ એકાઉન્ટ ખોલવું જોઈએ. એને લિંક કરો કોની સાથે? તો આધાર સાથે લિંક કરો. અને બીજું હોવું જોઈએ મોબાઈલ. અત્યારે UPI આખા વિશ્વમાં ખરેખર ક્રાંતિ એટલા માટે કહેવાય કે આપણા ભારતની અંદર શાકભાજી વાળો હોય તો પણ ડિજિટલ પેમેન્ટ એક્સેસ કરે, મોટા મોટો શોરૂમનો માલિક હોય તો પણ ડિજિટલ એક્સેસ કરે. ખાલી UPI. એટલે કેટલું કનેક્ટિવિટી છે. અહીંયા સમાજવાદ જેવું લાગવું હોય તો મોટું મોટું ને નાનું, કારણ કે બધા પાસે UPI, બરાબર, બધાની સમાનતા UPI કરી નાખી. તમે ડિજિટલ લેતા ભલે તમે કરોડોનો વેપાર કરતા તો પણ તમે UPI થી ટ્રાન્ઝેક્શન કરાવો છો. મારા ભાઈ રોજ ₹500 શાક કોક લઈ જતો હોય, હું UPI થી કરાવું. એટલે આ રિવોલ્યુશન કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ, કાબિલ. ન્યૂઝમાં કેમ છે? દેખો અહીંયા તમને આર્જેન્ટિનાનો મેપ દેખાય છે. ફરીથી આર્જેન્ટિના ન્યૂઝમાં આવી ગયું. ઓલરેડી આપણે જોઈ નાખ્યું છે આર્જેન્ટિનામાં શું શું છે, હવે જોવાની જરૂર નહીં. તો કાબિલે શું કાબિલિયત બતાવી એ કંઈક ન્યૂઝમાં હશે. સરકારી કંપની છે, પહેલા તો એ વાત. કાબિલને આર્જેન્ટિનાના કાતામાર્કા પ્રાંતમાં સેના લિથિયમના 5 બ્લોકમાં ઊંડા સંશોધન માટે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. એટલે કે આર્જેન્ટિનામાં જઈશે તે લિથિયમ બ્લોક છે, ત્યાંથી લિથિયમ કેમ બોલું છું? લિથિયમ એ એક્સટ્રેક્ટ કરશે. લિથિયમનો ઉપયોગ શેમાં થાય? તો બેટરીના કાચા માલ તરીકે થાય. આવી મંજૂરી ભારત દેશની કંપની કાબિલને મળી ગઈ છે. એટલે કે કાબિલ એ આર્જેન્ટિનાની અંદર ઊંડા સંશોધન માટે કાબિલ છે. આવું આપણે કહી શકીએ.
હવે કાબિલ વિશે થોડું છે ભાઈ. આપણે કોઈ જરૂર નથી. ચલો, ખાણ મંત્રાલય હેઠળ કામ કરે છે. હવે જોઈએ પોલિટી એન્ડ ગવર્નન્સ વિશે. તમે વિડીયો જોતા હોવ તો તમે તાર 1.5 ક્રોસની સ્પીડથી જોજો તો પણ તમને સમજણ પડી જશે. હું ભાઈ 1.5 ક્રોસની સ્પીડમાં બોલી ના અને બોલશું તમને કઈ ખબર પડશે નહીં. એટલે હું 1 ક્રોસની સ્પીડમાં બોલું છું. ઇવન હું વિડીયો બધા જોઉં છું 2 ક્રોસની અંદર. હું બોલ્યું છું 1 ક્રોસ, એટલે મન તો હું અડધી સ્પીડમાં બોલતો ને એવું જ ફીલ થાય. તમારે 1.5 ક્રોસની સ્પીડમાં જોવાના તો તમને થોડી વધારે મજા આવશે. સુપ્રીમ કોર્ટે કંઈક આદેશ આપ્યો, કોને ધમકાઈ નાખ્યા? ચૂંટણી પંચના. કેમ ધમકાયા ભાઈ? ચૂંટણી પંચે કંઈક એવું કર્યું કે સુપ્રીમ કોર્ટે બોલવું પડે. શું કર્યું છે? તો ભારતની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને ઠપકો આપતા જણાવ્યું કે મતદાર યાદીમાં નામ હોવું અને મતદાન કરવું એ માત્ર બંધારણીય અધિકાર નથી, પરંતુ રાષ્ટ્રીયતા અને દેશભક્તિની એક ભાવનાત્મક અભિવ્યક્તિ પણ છે. એટલે કે ખાલી એના હક તરીકે ના જોવો, આ એક લાગણી પણ છે રાષ્ટ્રીય તરીકે. ભાઈ હું મારો વોટ આપું છું તો નાગરિક તરીકેની મારી એક લાગણી છે કે હું રાષ્ટ્રમાં વોટ આપીને કંઈક બદલાવ લાવી શકું છું. આવી લાગણી હોય. આવું સુપ્રીમ કોર્ટે કીધું. સુપ્રીમ કોર્ટ એક અર્થના 1000 ગણા અર્થ નીકાળી શકે એ તમે એના જજમેન્ટ જુઓ ભાઈ ખબર પડે. હવે જોઈએ એના વિશે થોડું શું ચાલી રહ્યું હતું. તો પશ્ચિમ બંગાળમાં તમને ખબર હોય તો સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન ચાલતું હતું. આનું કામ શું? ખબર પડે ભાઈ કેટલા વોટર આઈડી સાચા છે, કેટલા ખોટા છે, કેટલા ઓથેન્ટિકેટ છે, કેટલા અનઓથેન્ટિકેટ છે, અને રિમૂવ કરી શકાય. આવું કર્યા પછી પશ્ચિમ બંગાળે લોજિકલ ડિસ્ક્રિપન્સીનો ઉપયોગ કરીને લગભગ 34 લાખ મતદારોના નામ કાઢી નાખ્યા ભાઈ. અમને કેટલા? 34 લાખ મતદારોના નામ કાઢી નાખ્યા. એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમે આ નામ કાઢ્યા, તમે એ પણ એવા એરિયામાંથી કાઢ્યા જ્યાં રસાકસી વધારે હોય, તો એ ના થવું જોઈએ. ચેતવણી આપી કે મોટા પાયે મતદારોને બાકાત રાખવાથી લોકશાહી પરિણામોની કાયદેસરતા જોખવાઈ શકે છે. તમે અનુચ્છેદ 325 જુઓ તો એમાં લખેલું છે દરેક પ્રાદેશિક મત વિસ્તાર માટે સામાન્ય મતદાર યાદી હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ધર્મ, વંશ, જાતિ કે લિંગના આધારે મતદાર યાદીમાં સમાવેશ થવા માટે અપાત્ર ગણાશે. કોઈ પણ ધર્મનો હોય, વંશનો હોય, જાતિનો હોય કે લિંગનો હોય, એ અપાત્ર નહીં ગણાય. હવે આર્ટિકલ 324 છે, ઇલેક્શન કમિશન જે છે એનો બંધારણીય પાયો કયો? તો આર્ટિકલ 324. હવે જોઈએ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન NHRC. એ ન્યૂઝમાં છે અને એના લોગો છે સર્વે ભવંતુ સુખી. તો ન્યૂઝમાં કેમ છે? તો NHRC એક એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ છે. કઈ એક્સ્ટ્રા મેરિટલ? જેનું નામ છે ગ્લીનર. આવું પરીક્ષા પૂછવા નથી, ચિંતા ના આવે. એને એવું કીધું ભાઈ આ એપની અંદર યુઝરના ડેટા એ સેફ રહેતા નથી, તો સેફટી અંગે નોટિસ ફટકારી છે. કોને નોટિસ ફટકારી? તો મેટીને, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT. નોટિસ કોણ ફટકાર્યું છે? નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન. ભાઈ આ જે મિનિસ્ટ્રી છે એને ખબર નહીં હોય ભાઈ આવું કંઈક થઈ રહ્યું છે, જવા દઈએ. હવે એના વિશે થોડું જાણીએ. આ એક તો કઈ છે? આ બંધારણીય બોડી નથી. પહેલી વાત કઈ બોડી છે? સ્ટેચ્યુટરી, એટલે કે વૈધાનિક બોડી છે. એનો મતલબ કે ગવર્મેન્ટના કોઈ કાનૂન દ્વારા આને બનાવવામાં આવી છે. કોઈ કલમ હોય નહીં. બંધારણીય બોડી હોય તો કોઈ આર્ટિકલ હોય, તો આર્ટિકલ છે ને તો બંધારણીય બોડી પણ નથી. હવે આ કમિશન પાસે કયા કયા હકો છે? તો કમિશન પાસે માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે શું મોટો પાવર છે. મતલબ કે કોઈ કમ્પ્લેન ના કરે તો પણ જાતે આવીને કમ્પ્લેન લઈ શકે અને ફરિયાદ કરી શકે. એને કહેવાય સુઓ મોટો. કોઈ મને કહેશે ને તો પણ હું આવીને અહીંયા તમને કહી શકીશ. તે અદાલત સમક્ષ પેન્ડિંગ હોય તે માનવ અધિકાર ઉલ્લંઘનના આરોપો વાળી કોઈ પણ કાર્યવાહીમાં હસ્તક્ષેપ પણ કરી શકે છે. આ બધા એના. હવે જોઈએ CAPF એક્ટમાં કંઈક સુધારો આવ્યો છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, એટલે કે CAPF. CAPF ની એક્ઝામ પણ તમે ક્યારેક આપી હશે. આમાં કંઈક ચેન્જીસ આવ્યા છે કાયદાની અંદર. તો કયા ચેન્જીસ આવ્યા હવે જોવાનો પ્રયત્ન કરીએ. તો ઓલરેડી આ બિલ પાસ થઈ ગયું છે, પ્રેસિડેન્ટે મંજૂરી પણ આપી દીધી. શું શું આ બદલાવ થયા? કોને લાગુ પડશે? તો 5 મુખ્ય CAPF ને લાગુ પડશે. CRPF, BSF, CISF, ITBF અને SSB. સરકાર નવું નોટિફિકેશન બહાર પાડી શકે કે ભાઈ બીજા કયા CAPF ની અંદર કરવું છે, અંદર ઉમેરવું છે. નોટિફિકેશન દ્વારા લાગુ પડશે. હાલ લાગુ પડશે નહીં. હવે ભરતી કઈ રીતે કરવી, ડેપ્યુટેશન ક્યાં આપવું અને સેવાની શરતો, બધા માટે નિયમો બનાવવાની સત્તા કોની પાસે રહેશે? કેન્દ્ર સરકાર પાસે. હવે દેખો અહીંયા એ ભરતી બાબતે કોઈ અલગ કાયદો હશે, બંનેમાં કોન્ફ્લિક્ટ થાય તો પણ કેન્દ્ર સરકાર કહેશે એ જ માન્ય રહેશે. મતલબ કે અન્ય કાયદાઓ સાથે વિસંગતતાના કિસ્સામાં આ કાયદાની જોગવાઈઓ એ અમલમાં રહેશે. એટલે ઓવરપાવર કોણ કરશે? તો આ કાયદો.
મતલબ કે હવે બધું કોના હાથમાં? તો કેન્દ્ર સરકારના હસ્તક જ રહેશે, મોદી સાહેબના હાથમાં. ફરજિયાત ડેપ્યુટેશન કોટા. આ કાયદો ડેપ્યુટેશન પર આવતા આઈપીએસ અધિકારીઓ માટે ચોક્કસ ટકાવારી નક્કી કરે છે કે આટલા જ આવવા જોઈએ. એમાંથી આઈજી જે છે એમાંથી 50% જગ્યાઓ આઈપીએસ લઈ લીધી, એટલે આખા ભારતમાં ઉબાળો છો. એડિશનલ ડિરેક્ટર જનરલ એડીજી ઓછામાં ઓછી 67% જગ્યાઓ, ડીજી ડિરેક્ટર જનરલ અને સ્પેશિયલી ડિરેક્ટર જનરલની 100% જગ્યાઓ, એ પણ આઈપીએસ. હવે જોઈએ નેક્સ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર. પહેલું છે મિશન મિત્ર. હવે લોન્ચ કોણે કર્યું છે? અહીંયા મસ્ત સિક્કો દેખાય છે. કોણે લોન્ચ કર્યું છે? તો ઈસરોએ લોન્ચ કર્યું છે. હવે આનો અર્થ શું છે અને આ કેમ લોન્ચ કરવામાં આવ્યું તો એ જોઈએ. ક્યાં લોન્ચ કર્યું? તો લેહ લદ્દાખમાં આ મિશન મિત્ર લોન્ચ કર્યું છે. શા માટે, શું જરૂર પડી લોન્ચ કરવાની? મિશન મિત્ર જેનું ફૂલ ફોર્મ છે મેપિંગ ઓફ ઇન્ટરઓપરેબલ ટ્રેડ્સ એન્ડ રિસ્પોન્સ એસેસમેન્ટ. આ એક એનાલોગ સ્પેસ મિશન છે જે પૃથ્વી પર અવકાશ યાત્રા દરમિયાન આવતા એકલતા, આ શબ્દો ધ્યાન રાખજો, એકલતા અને પર્યાવરણીય પડકારોનું અનુકરણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. મતલબ કે ભાઈ આપણે કોઈ પણ વૈજ્ઞાનિકોને સ્પેસમાં મોકલવા હોય તો એક તો એમનામાં કઈ એકલતા અનુભવાતી હોય અને બીજા કયા એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ એ ફેસ કરતા હોય. આવું જાણવું હોય તો શું કરવાનું? તો આપણે કઈ સાહેબ સ્પેસમાં મોકલો ખબર પડે, પણ આ ભાઈ ઈસરો છે તો એમને શું કર્યું? સ્પેસમાં નહીં મોકલવાના, પણ પૃથ્વી પર ભારતમાં એવી કઈ જગ્યા છે જે આવું ફીલ કરી શકાય? આવી જગ્યાએ લેહ લદ્દાખમાં. તો ઈસરોને ખબર પડી કે ભાઈ આવી લેહ લદ્દાખમાં જગ્યા છે જ્યાં એકલતા સાયન્ટિસ્ટો અનુભવી શકે અને કોઈ પ્રોબ્લેમ ફેસ થતા હોય તો એમનું સોલ્યુશન કઈ રીતે કરવું. લેહની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ જે અવકાશના કેટલાક તણાવપૂર્ણ પરિબળો જેવી જ છે. કોની છે? લેહની. તેનો ઉપયોગ કરીને ઈસરો એ અભ્યાસ કરવા માંગે છે કે મનુષ્યો આવી આત્યંતિક પરિસ્થિતિમાં કેવું વર્તન કરે છે, કેવી રીતે વાતચીત કરે છે, કેવી રીતે કાર્ય કરે છે. આ ઉપરથી ઈસરો નક્કી કરી શકે ભાઈ આવી પરિસ્થિતિમાં કરવું શું જોઈએ અને એનું વે ફોરવર્ડ શું હોવું જોઈએ અને એમાંથી બહાર નીકળવું કઈ રીતે, જેથી આપણા જે ક્રૂ મેમ્બર્સ હોય જ્યારે સ્પેસમાં જાય જો આવી તકલીફ ફેસ કરવાની આવે તો એ વખતે શું કરવું જોઈએ. બધી ટ્રેનિંગ એ ઈસરો એ આપણા ક્રૂ મેમ્બરને આપી શકે. આ માટેનું મિશન લોન્ચ કર્યું છે મિશન મિત્ર. ગગનયાત્રીઓ એટલે કે ક્રૂ અને ગ્રાઉન્ડ કંટ્રોલ ટીમો વચ્ચેના સંકલનની તપાસ કરી. આ બધા એના એમ છે. હાઇપોક્સિયા, ઠંડુ તાપમાન, હાઇપોક્સિયા એટલે શું? તો ઓક્સિજનની કમી અને એકલતા, નિર્ણય લેવાની ક્ષમતા, મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતાને કેવી રીતે અસર કરે છે તેનું મૂલ્યાંકન. લાંબા ગાળાના માનવ અવકાશ મિશન માટેના પ્રોટોકોલ્સને વધુ સચોટ બનાવે છે. કારણ કે જ્યારે સ્પેસમાં માણસોને લઈ જવાના હોય તો એ વખતે એમને શું ફીલ થાય એ બધું અહીંયાથી ડિસાઇડ કરી લેવાનું કે આવું થઈ શકવાની સંભાવના છે, એ પ્રમાણે હવે આગળના પગલાં લેવા જોઈએ. નેક્સ્ટ જોઈએ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ઉપર. સૌથી પહેલો ટોપિક છે રાયમોના નેશનલ પાર્ક. ન્યૂઝમાં કેમ છે તો ત્યાં એક ગરોળી મળી છે, ગરોળીની નવી પ્રજાતિ, જેનું નામ છે સાયરોટોડાક્ટાલિસ રાયમોનેન્સિસ. રાયમોનામાંથી મળી એટલે આવું નામ આપ્યું. ગરોળી મળી છે તો ભાઈ એ ન્યૂઝમાં હોય. આવી તો ગરોળી પણ મળે, ક્યારેક પતંગિયા પણ મળે, ક્યારેક દેડકા પણ મળે. રોજે રોજ કોઈક ને કોઈક મળતું જ હોય છે તો બધા નામે યાદ રાખવા જશો તો ક્યાં મેળ પડશે? એટલે કઈ કાનૂન નથી. તો રાયમોના ક્યાં આવ્યું એ જોઈ લો. આવ્યું છે કઈ જગ્યાએ? તો આસામમાં આવેલું છે. હવે શાના માટે? તો અહીંયા ગોલ્ડન લંગુરના સંરક્ષણ માટેનું અભિનય છે. એમાં સૌથી શું જોવા મળશે? રાયમોનામાં ગોલ્ડન લંગુર જે ઓલરેડી લુપ્ત પ્રાય છે, એટલે કે એન્ડેન્જર છે. આ એન્ડેન્જર સ્ટેટસ કોણ આપે? તો IUCN સંસ્થા. ઓકે, તો જોઈ લીધું. નેક્સ્ટ જોઈએ ગંગેસ રિવર ડોલ્ફિન. હમણાં પણ લાસ્ટ વીકમાં ન્યૂઝમાંથી, આ વીકમાં પણ ન્યૂઝમાં છે. શા માટે ન્યૂઝમાં છે? તો ચંબલ નદીમાં પાણી ઘટી ગયું છે. ચંબલ નદી જે છે ક્યાંથી વહે છે ભાઈ? હે ચંબલ નદી તો એ યમુના નદીની સહાયક નદી છે. ચંબલ નદીમાં જે રિવર ડોલ્ફિન છે તે પાણી ઘટી ગયું એટલે જાતે કરી મજબૂરીથી આ ડોલ્ફિનને યમુના તરફ સ્થળાંતર કરવું પડી રહ્યું છે, એટલા માટે ન્યૂઝમાં આવી ગઈ છે. હવે ગંગેસ રિવર ડોલ્ફિન છે 1801માં શોધાઈ હતી. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. મતલબ એવું કેવું હોય તો ભાઈ નેશનલ એક્વોટિક એનિમલ છે ભારતનું. એક્વોટિક એનિમલ, નેશનલ એક્વોટિક એનિમલ. શ્વાસ લેતી વખતે થતા અવાજને કારણે તે સુસુ તરીકે પણ ઓળખાય છે. મતલબ કે શ્વાસ લે છે એમાં શું શું એવો અવાજ આવતો હશે જેના પ્રમાણે સુસુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલી હસતી ખીલતી છે આપણી ડોલ્ફિન. નેક્સ્ટ જોઈએ બીજું કે આ ગંગા રિવર ડોલ્ફિન છે એને ઇન્ડિકેટર સ્પીસીસ પણ કહેવાય છે. ઇન્ડિકેટર એટલે આપણને કંઈક ઇન્ડિકેટ કરે, આપણને કંઈક સૂચના આપે. કઈ રીતે સૂચના આપે? જે જગ્યાએ આ ડોલ્ફિન જોવા મળતી હોય તો સમજવાનું કે એ જે નદી છે એનું આખું નિવસન તંત્ર છે કેવું છે? તંદુરસ્ત છે. જો પોલ્યુટેડ થઈ જશે તો આ નદીમાં
ડોલ્ફિન જોવા મળશે નહીં. બરાબર, જો એ જોવા ના મળે, મતલબ કે જે તે નદીમાં હાલ જોવા મળે છે ત્યાં જોવા ના મળતી હોય તો સમજવાનું કે ત્યાં પોલ્યુશન વધી ગયું છે અને આ જે ડોલ્ફિન છે, જે માછલીઓ છે, એ સ્થળાંતર કરી ચૂકી છે. ઇન્ડિકેટર સ્પીસીસ તરીકે પણ કામ કરે છે, જેને ગુજરાતીમાં કેવું હતું કે સૂચક પ્રજાપતિ. આપણને પ્રજાપતિ નહીં, પ્રજાતિ. પછી કયા કયા રાજ્યમાં જોવા મળે છે? આસામમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, વેસ્ટ બંગાળ. ગુજરાત નથી હો ભાઈ, ના, ગુજરાત નથી. પછી આ એક મેઇન મુદ્દો દેખો, મેઇન મુદ્દો એક આ છે અને એક આ છે. આ બે મેઇન મુદ્દા છે. એક તો એ બ્લાઇન્ડ હોય, મૂળભૂત રીતે અંધ જ હોય. તેથી શાનો ઉપયોગ કરશે? ઇકોલોકેશનનો ઉપયોગ કરશે. અલ્ટ્રાસોનિક અવાજનો ઉપયોગ કરે છે, રસ્તો શોધે છે, શિકાર કરે છે. આ ખાલી ને ખાલી ફ્રેશ વોટરમાં જ રહી શકે, તાજા પાણીમાં જ, એટલે કે મીઠા પાણીમાં જ રહે છે. ફ્રેશ એટલે મીઠું પાણીમાં જ રહે છે, ખારા પાણીમાં જીવી શકતી નથી. હવે હું દર વખતે કહું છું કે જ્યારે જ્યારે પ્રાણીઓ વિશે જોતા હોય તો એમના વિશે બે વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ કે એમનું આયુષ્ય સ્ટેટસ શું છે અને વર્લ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1978 સમક્ષ કયા શેડ્યુલમાં આવે છે એ પણ જોવાનું. તો આયુષ્ય સ્ટેટસ શું છે? તો લુપ્તપ્રાય, એન્ડેન્જર્ડ. WPO ના કયા સ્ટેટસમાં આવે છે? અનુસૂચિ 1 શેડ્યુલ 1, એટલે કે હાઈએસ્ટ પ્રોટેક્શન એમને મળેલું છે. શું છે ભાઈ? હાઈએસ્ટ પ્રોટેક્શન. હવે જોઈએ નેક્સ્ટ, ગંગેશ રિવર ડોલ્ફિન. એનો જે WPO શેડ્યુલ 1, સાઇટ્સની એપેન્ડિક્સ 1, આયુષ્ય સ્ટેટસ એન્ડેન્જર્ડ, CMS એટલે કે માઇગ્રેટરી સ્પીસીસની અંદર પણ એમને એડ કરવામાં આવેલું છે. પછી એક બીજું બરાબર, આ જે ગંગેશ રિવર ડોલ્ફિન છે એમના સંરક્ષણ માટે આખા ભારતમાં એક જ અભયારણ્ય છે અને એ છે વિક્રમશીલ, અને એ આવેલું છે બિહારની અંદર. બરાબર, વિક્રમશિલા એ ગંગેશ રિવર ડોલ્ફિન માટે સંરક્ષણ માટે બનાવેલું છે. વિક્રમશિલા આખા ભારતમાં માત્ર એક જ. હવે ઇન્ડિયા રેન્ક્ડ 3rd ગ્લોબલી રિન્યુએબલ એનર્જી કેપેસિટી. આ રી એટલે રિન્યુએબલ એનર્જી લખી કાઢું. મુદ્દો શું છે? આખા વિશ્વમાં 3rd રેન્ક ઉપર આવી ગયું છે. હવે પુનઃ પ્રાપ્ય જે ઉર્જા હોય એની કેપેસિટીમાં ભારતનો ક્રમ 3જો છે. તો સાહેબ પહેલો બીજો કોણ હશે? પહેલા ભારતનો ક્રમ 4થો હતો, ત્રીજા ઉપર લગભગ બ્રાઝિલ હતું. હવે યુએસ અને ચાઇના છે. ફર્સ્ટ ઉપર ચાઇના અને સેકન્ડ છે યુએસ. હવે જુઓ, 3rd રેન્ક ગ્લોબલી. ક્ષમતા ટોટલ કેટલી છે? 283.5 ગીગાવોટ. ચાર્જિંગ પતવા આવ્યું છે. ટેબ્લેટની અંદર થોડું સ્પીડમાં કરું છું. 2025-26માં સૌથી વધુ ક્ષમતા ઉમેરાય છે અને એ છે 55.3 ગીગાવોટ. એમાંથી યોગદાન સોલાર એનર્જીનું કેટલું છે? તો 8.7 ગીગાવોટ. હમણાં વીજ ઉત્પાદનમાં 51 પોઈન્ટ, મતલબ કે ભારતમાં ટોટલ જે વીજ ઉત્પાદન માટે ઉર્જા જોઈએ એમાંથી 51.5%, અડધા ઉપર કોણ આપી રહ્યું છે? તો રિન્યુએબલ એનર્જી આપી રહી છે. આ આપણો ટોપિક થઈ ગયો. હવે આર્ટ, કલ્ચર, લિટરેચર વિશે થોડું જોઈએ. પહેલું જ હતું બર્થ એનિવર્સરી ડોક્ટર ભીમરાવ આંબેડકરની. બાબા સાહેબ આંબેડકર 14 એપ્રિલ 2026ના રોજ 135મી જન્મ જયંતિ ઉજવણી ભારત દેશ કરી રહ્યો છે. એમના વિશે થોડું ઉપર જાણવાનો પ્રયત્ન કરીએ. એમનો જન્મ 1891 14 એપ્રિલ અને 6 ડિસેમ્બર 1956ના દિવસે એમની પૂર્ણતિથિ છે. એમને યુએસએમાં કોલંબિયા યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ કર્યું ઇકોનોમિક્સની અંદર, અને યુકેમાં ઇકોનોમિક્સની સ્કૂલ છે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, એમાંથી પણ ડોક્ટરેટ કર્યું. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તેઓ રહી ચૂક્યા છે. કઈ કઈ સંસ્થાઓ એમને સ્થાપી, કયા સાહિત્યિક કૃતિઓ, કયા સામયિકો સ્થાપે, કઈ બુકો લખી, એના વિશે જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા બહિષ્કૃત હિતકારની સભા, પછી જોઈએ ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, નેક્સ્ટ જોઈએ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન. આ સંસ્થાઓ છે. સામયિકો જુઓ તો મૂકનાયક, બહિષ્કૃત ભારત, સમતા અને જનતા. હવે કૃતિઓ જુઓ તો એનિહિલેશન ઓફ કાસ્ટ, ધ અનટચેબલ્સ, બુદ્ધ ઓર કાર્લ માર્ક્સ અને ધ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ. 1990માં એમને મરણ પછી ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા છે. ધ જલિયાવાલા બાગ મસાકર, એ પણ આપણને ખબર છે કે ભાઈ 107મી એની વર્ષગાંઠ નિમિત્તે 1919માં બ્રિટિશ દળો દ્વારા માર્યા ગયેલા સેંકડો નિશસ્ત્ર નાગરિકોને શ્રદ્ધાંજલિ ભારત અર્પણ કરી રહ્યું છે. કઈ વર્ષગાંઠ? 107. એના વિશે જોવાનો પ્રયત્ન કરી.
જલિયાવાલા જે બાગ હત્યાકાંડ થયો તો અમૃતસર હત્યાકાંડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બ્રિગેડિયર જનરલ ડાયરના આદેશ હેઠળ બ્રિટિશ સૈનિકો દ્વારા નાગરિકોની કતલ કરવામાં આવી હતી. લોકો ખાલી આંદોલન માટે ભેગા થયા હતા. કયો દિવસ હતો? 13 એપ્રિલનો દિવસ. જે રોલડ એક્ટ આવ્યો એ માટે બધા ભેગા થયા હતા. અમુક લોકો તો એમને મજા આવ્યા હતા, આંદોલન કરવા પણ નતા આવ્યા હતા. એમને જનરલ ડાયરે હત્યા કરી નાખી અને જવાનો માર્ગ ખાલી એકનો એક જ હતો, એટલા માટે કોઈ ભાગી પણ ના શક્યા. તે કૂવો હતો, કૂવામાં પણ લોકો પડી ગયા જાતે કરીને કે ભાઈ ગમે એમ કરીને અંગ્રેજોની ચુંગાલમાંથી બચી. તો આખો મસાકર પણ હજુ સુધી યુકે એમને મસાકર તરીકે સ્વીકાર્યો નથી. ઇવન આના પછી એક હન્ટર કમિશનની પણ નિમણૂક થઈ. હવે હન્ટર કમિશને ટીકા કરી છતાં પણ એના વિરુદ્ધ જનરલ ડાયર હતો, એના વિરુદ્ધ કોઈ પણ એક્શન લેવામાં આવી નહીં. છતાં પણ એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ભાઈ તો પંજાબનો તારણહાર છે. વાહ ભાઈ વાહ. અને આના ઉપરથી ક્વેશ્ચન 2025ના હિસ્ટ્રીમાં આવ્યો છે અને ગાંધીજી બુક લખે છે ને એમાં પંજાબ રોંગ્સ કરીને પબ્લિશ કરે છે આખું ચેપ્ટર. અને આમાં લખે છે કે હન્ટર કમિશન જે છે સૌથી વાહિયાત કમિશન છે. બરાબર, આવું વાતો ગાંધીજી એમાં કરે છે. એટલે ગાંધીજી ફૂલ એની ટીકા કરી છે હન્ટર કમિશનની. અને આ જ્યારે થયું એના પછી રવિન્દ્રનાથ ટાગોરે અને ગાંધીજીએ પોતાના અમુક પદવીઓ જે છે એ ત્યાગ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરે પોતાનું નાઇટહુડ અને મહાત્મા ગાંધી તેમનો કેસરી હિન્દ સુવર્ણચંદ્રક પરત કર્યો હતો. હવે જોઈએ લાંજિયા સૌરા કમ્યુનિટી ન્યૂઝમાં કેમ છે. તો લંજિયા સૌર સમુદાય તેની પરંપરાગત ઘરેણા અને ટેટુ જેવી સાંસ્કૃતિક વિરાસતને આધુનિકતા સાથે સાચવવાના પ્રયાસોને કારણે સમાચારમાં છે. લાંજિયા સૌરા આ જે કમ્યુનિટી છે એને ઓલરેડી ગવર્મેન્ટ પીવીટીજીસ ની અંદર મૂકેલી છે. પીવીટીજીસ ઉપર ઓલરેડી યુપીએસસીમાં એક વખત ક્વેશ્ચન આવી ગયેલો છે. તેઓ ભારતના સૌથી જૂના અને વિશિષ્ટ આદિવાસી સમુદાયમાંના એક છે જે સૌરા વંશીય જૂથના છે. ઓછી સાક્ષરતા, પરંપરાગત ખેતી પદ્ધતિને કારણે ભારતીય તેને પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ તરીકે માન્યતા પણ આપી છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો દક્ષિણ ઓડિશાના રાયગડા અને ગજાપતિ જિલ્લાઓ, એમાં એમનું રહેઠાણો છે મોટા ભાગે હેબિટેટ. નેક્સ્ટ જોઈએ એલિફન્ટા આઇલેન્ડ કેમ ન્યૂઝમાં છે. તો એએસઆઈએ હમણાં એલિફન્ટા ટાપુ પર 1000 વર્ષ જૂનું ઈ આકારનું સ્ટેપ્ડ રિઝર્વોયર શોધી કાઢ્યું છે. હમણાં 150 વર્ષ જૂનું રિઝર્વોયર શોધ્યું છે. પ્રાચીન સમયની અદ્યતન જળ વ્યવસ્થાપન પદ્ધતિ પણ દર્શાવે છે. અને વિશે જોવાનો થોડો પ્રયત્ન કરીએ એલિફન્ટા આઇલેન્ડ વિશે. એમાં છે મુખ્ય ગુફા એક જે 60,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ રોક ટેમ્પલ છે, જેમાં હોલ છે, સ્તંભો છે અને મૂર્તિનું જટિલ માળખું છે. એક ત્રિમૂર્તિ ત્યાં છે. ટાપુની સૌથી પ્રતિકાત્મક શિલ્પ 20 ફૂટ ઊંચી માસ્ટરપીસ શિવને સર્જક, પાલક અને સંહારક તરીકે દર્શાવે છે. કોની મૂર્તિ છે? શિવની મૂર્તિ છે. ત્રિમૂર્તિ. પછી ગંગાધર અને અર્ધનારીશ્વર આમની પણ મૂર્તિઓ આમાં દેખાય છે. ભૌગોલિક રચના કેવી છે? તો બેસાલ્ટના ખડકોમાંથી કોતરેલી છે, જે ડેક્કન ટ્રેપની લાક્ષણિકતા છે. અહીંયા શિવ હિન્દુ હોવા છતાં ટાપુ પર બૌદ્ધ સ્તૂપોના પણ નાના જૂથો પણ છે. એટલે કે ખાલી એકલા હિન્દુ ધર્મના મંદિરો દેખવા મળતા નથી, બૌદ્ધ મંદિરો પણ આમની અંદર આપણને જોવા મળે છે. હવે નવું શું શોધાયું છે એના વિશેની ચર્ચા કરીએ. તો નવી શોધ શું છે? તો પગથિયા વાળું જળાશય સ્ટેપ્ડ રિઝર્વોયર કે ભાઈ મુખ્ય ભૂમિ પર જે આ દેખાય છે ને એ પગથિયા વાળું ટી શેપનું. પછી એ દેખાયું છે આર્થિક કેન્દ્ર હોવાના પુરાવા મળ્યા છે કે કાપડ રંગવા માટેનો એક હોજ મળ્યો છે. અને મોટો સંગ્રહ સૂચવે છે કે આ ટાપુ માત્ર ધાર્મિક સ્થળ નહોતું, પરંતુ ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર પણ હતા. એના ઉપરથી એ પણ ખ્યાલ હોય કે આમનો વ્યાપાર ઇન્ટરનેશનલ હતો. કે ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરિયન ઓશનના એમ્ફોરા અને પશ્ચિમ એશિયાના ટોર્પિડો જારના 3000 થી વધુ ટુકડાઓ પણ મળ્યા છે, જે સાબિત કરે છે કે આ ટાપુ રોમ અને મેસોપોટેમિયા સાથે દરિયાઈ સંબંધ ધરાવતો હતો. અહીંયા સિક્કા પણ મળ્યા છે ચાંદી અને તાંબાના, રાજા કૃષ્ણરાજના જે કલ્ચુરી વંશના છે. એ સિક્કાઓ સહિત 60 સિક્કાઓની શોધ ટાપુની સર્વોચ્ચ સક્રિયતાનો સમયગાળો ઈસવીસન 6ઠી સદી હોવાનું મજબૂત રીતે સાબિત કરવામાં મદદ કરે છે. હવે જોઈએ કયા પ્લેસીસ એન્ડ પર્સન ન્યૂઝમાં રહ્યા છે. સૌથી પહેલા જોઈએ કલાઈ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. કઈ નદી ઉપર છે? લોહિત નદી ઉપર છે. લોહિત નદી શું છે? તો લોહિત નદી એ બ્રહ્મપુત્ર નદીની શું છે? સહાયક નદી છે. સહાયક નદી છે બ્રહ્મપુત્ર નદીની. સાહેબ આ લેફ્ટ બેંક ટ્રિબ્યુટરી છે કે રાઈટ બેંક? તો બ્રહ્મપુત્ર નદીથી અહીંયાથી નીકળી આપણે જોઈએ તો આ બાજુ કઈ થાય? લેફ્ટ બાજુ થાય, કારણ કે આપણે અહીંથી જોતા આવવાનું, અહીંયા ઉભા રહેવાનું.
અહીંયા જોઈએ તો લેફ્ટ આપણા ડાબા હાથે કઈ નદી આવી તો લોહિત, એટલે કે ડાબી બાજુની સહાયક નદી છે લોહિત, અને એના ઉપરનો પ્રોજેક્ટ છે કલાઈ 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. ન્યૂઝમાં કેમ છે? અરુણાચલ પ્રદેશમાં 12,000 મેગાવોટનો લોહિત બેસિનમાં આવ્યું પ્રથમ હાઇડ્રો પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ સ્વચ્છ ઉર્જા અને પીક પાવર મેનેજમેન્ટ છે. એટલે કે લોહિત ઉપર પહેલો હશે એટલા માટે ન્યૂઝમાં. આની કેપેસિટી કેટલી છે? તો 1200 મેગાવોટ. ઓકે, હવે આગળ જોઈએ. મોરિશિયસ, પેલા લોકેશન જોઈ લો. આખું સાઉથ આફ્રિકા, આ શું થઈ ગયું ઇન્ડિયન ઓશન, ને અહીંયા છે મોરિશિયસ. અહીંયા દક્ષિણ આફ્રિકાથી અલગ પડેલો ભાગ મડાગાસ્કર, અને મડાગાસ્કરથી થોડો અલગ પડેલો ભાગ મોરિશિયસ, જેની કેપિટલ છે પોર્ટ લુઈસ. ઓકે, તો ભારતના વિદેશ મંત્રી જાહેરાત કરી કે ભારત મોરિશિયસની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે તેની સાથે તેલ અને ગેસ સપ્લાય કરારને અંતિમ ઓપ આપી રહ્યું છે. એ જાણવાની જરૂર નહીં, આપણે મોરિશિયસનું ખાલી લોકેશન જોવાનું તો આપણે જોઈ લીધું. રાજધાની શું છે? પોર્ટ લુઈસ. કયા સાગરમાં છે? હિન્દ મહાસાગર. મેડાગાસ્કર થી આશરે 800 કિલોમીટર છે પૂર્વમાં, આપણે જોઈ લીધું આફ્રિકાના પૂર્વ કિનારે આવેલું છે. ભૌગોલિક રીતે મસ્કરિંગ આઇલેન્ડનો ભાગ છે. આ ટાપુ જ્વાળામુખી પ્રક્રિયાથી બનેલો છે. સંપૂર્ણપણે કોરલ રીફ્સથી ઘેરાયેલો છે, મતલબ કે એની આજુબાજુ પરવાળાના ખરાબા પણ આવેલા છે. લેબનોન જોઈએ ન્યૂઝમાં કેમ છે? ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી થઈ છે અને યુદ્ધ વિરામ કર્યો, છતાં પણ ઇઝરાયલ લેબનોન ઉપર બોમ્બ ફોડ નાખ્યા છે. એટલા માટે લેબનોન ન્યૂઝમાં છે. લેબનોન જોઈએ તો અહીંયા તમને નીચે ઇઝરાયલ દેખાય, અહીંયા ભૂમધ્ય સાગર દેખાય છે. અહીંયા જમણી બાજુ જોવા જઈએ અહીંયા સિરિયા છે, આ બધાથી ઘેરાયેલું છે લેબનોન. મેપમાં દેખાતું પણ નથી, ઇઝરાયલ જેવડું છે એનાથી પણ નાનું છે. એનું સ્થાન જુઓ તો મધ્ય પૂર્વના લેવન્ટ પ્રદેશમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે આવેલું છે. કયા કયા દેશોની સરહદ ઉપર છે? તો સિરિયા, સૌથી લાંબી સરહદ એ સિરિયા પાસે ધરાવે છે લેબનોન. દક્ષિણમાં ઇઝરાયલ અને પશ્ચિમમાં ભૂમધ્ય સાગર. હવે એ નામ લીધું છે તો સાથે સાથે જોઈ લઈએ કે આ હોર્મુઝની સ્ટ્રેટ, આ કઈ છે? હોર્મુઝની સ્ટ્રેટ, એ અહીંયા આવેલું છે. ન્યૂઝમાં છે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે આવેલું છે. અહીંયા દેશ આવેલો છે યમન, અહીંયા આવેલો છે ઓમન, એટલે કે ઓમન અને ઈરાન વચ્ચે પણ કહી શકાય. હવે આ જે છે એને કહેવાય છે ગલ્ફ ઓફ ઓમન, અને આ જે ગલ્ફ છે એને કહેવાય છે પર્શિયન ગલ્ફ. કયો ગલ્ફ? પર્શિયન. હવે અહીંયા આવો તો અહીંયા શું છે? રેડ સી. અહીંયા પણ જે સ્ટ્રેટ અહીંયા હોર્મુઝની છે એવી સ્ટ્રેટ અહીંયા આવેલી છે. આ જે સ્ટ્રેટ છે એ પણ ન્યૂઝમાં હતી હમણાં 2 દિવસ પહેલા. એનું પણ નામ છે બાબા એલ મંદન સ્ટ્રેટ. બરાબર. ઓકે, તો આટલું આપણે જોયું. નેક્સ્ટ જોવા જઈએ મિસેલેનિયસમાં શું શું છે. બે એક્સરસાઇઝ જોવાની છે, મિલિટરી એક્સરસાઇઝ. પહેલી છે દસ્તલીખ. મિલિટરી એક્સરસાઇઝ કોની કોની વચ્ચે છે? તો અહીંયા લખેલું છે, દેખો, ઇન્ડિયા અને ઉઝબેકિસ્તાન 2026. ઉઝબેકિસ્તાનમાં સ્થપાન છે, એનું 7મું સંસ્કરણ છે. બરાબર. કયા કયા દેશો વચ્ચે થાય છે? તો ભારત અને ઉઝબેકિસ્તાન. હવે કયા દળો વચ્ચે? તો મિલિટરી વચ્ચે, એટલે કે સશસ્ત્ર દળો વચ્ચે. નેવી ઉપર નહીં અને એરફોર્સ ઉપર નહીં, સશસ્ત્ર દળો વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય તાલીમ કવાયત છે. દર વર્ષે થાય છે. બરાબર. લાસ્ટ ટાઈમ ભારતના પુણેમાં યોજવામાં આવી હતી. તો દસ્તલીક કોની સાથે? ઉઝબેકિસ્તાન સાથે. ભારત અને ઉઝબેકિસ્તાન. હવે લાસ્ટ જોઈએ મિલિટરી એક્સરસાઇઝ દસ્તલીક. અહીંયા ઉઝબેકિસ્તાન લોકેશન જોઈ લો. ઉપર આવ્યું છે કઝાકિસ્તાન, નીચે આવ્યું તુર્કમેનિસ્તાન, બાજુમાં જુઓ તો તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન સાથે બોર્ડર બનાવે છે. નીચે આવ્યું છે ઈરાન. ઈરાનને ટચ કરતી નથી, અફઘાનિસ્તાનને ટચ કરે છે. આ પણ આપણે જોવાનું. ઇન્ડિયાને ટચ કરતી નથી, તો રશિયાને પણ ટચ કરતી નથી. હવે જોઈએ એક્સરસાઇઝ સાયક્લોન. આ સાયક્લોન એક્સરસાઇઝ શું છે? ભારતીય સેનાની ટુકડી સંયુક્ત સ્પેશિયલ ફોર્સિસ કવાયત સાયક્લોન 4 ચોથી આવૃત્તિમાં ભાગ લેવા માટે ઇજિપ્ત રવાના થઈ છે. એટલે કે આ કોની કોની વચ્ચે થઈ છે? ઇજિપ્ત અને ભારત. પેલી હતી દસ્તલીક કોની કોની વચ્ચે? ઉઝબેકિસ્તાન અને ભારત વચ્ચે. આ છે સાયક્લોન કોની કોની વચ્ચે? ભારત અને ઇજિપ્ત વચ્ચે. બરાબર. તો આટલું આપણે કરંટ અફેરમાં જોયું. તો અહીંયા આપણું પૂરું થાય છે. તમને વિડીયો એકદમ શોર્ટમાં આ રીતે કરંટ અફેર જોવું હોય, ડેલી 1.5 કલાક બગાડવા ના હોય, તો ખાસ આપણી ચેનલ કાયરોસ જીપીએસસી ને ફોલો કરો. અને જે ફોલો કરી રહ્યા છે અને ડેલી જોઈ રહ્યા છે તો પોતાના મિત્રોને શેર કરો કે ભાઈ આ રીતનું કરંટ અફેર જોવું હોય જીકે સાથે, થોડું કન્સેપ્ટ સાથે, આપણી ચેનલને પણ ફોલો કરે. મળીએ નેક્સ્ટ વીકની અંદર. ત્યાં સુધી બીજા બધા પીવાય ક્યુઝ આપણે કમ્પેરિઝન લઈને આવવાના છીએ, ખાસ જીપીએસસી 2026 માટે. એ પણ જોવાનું ચૂકતા નહીં. મળીએ ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.